આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્ત્રિયાણાંતા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे बिलाक्षिराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधारदये नमः. તો મારા વાલા, પુષ્ટિ માર્ગીય વ્યાવહારિક નિયમો પ્રોટોકોલ્સ ના આપણા ક્રમમાં આપણે લાસ્ટ સૂતક ઇન્દ્રુ એનો ચર્ચા કરી હતી અને હું સમજુ છું આપને પીડીએફ શેર થઈ ગઈ હશે. જો આપના ગ્રુપમાં નહીં આવી હોય તો આવી જશે આ સોચ નિર્ણયની, જેથી જે કઈ ઝીણી મોટી વસ્તુઓ છે કે સંબંધોમાં જે સ્પેસિફિક છે કે આનું કેટલું લાગે આનું કેટલું લાગે એ બધું આપને પુસ્તકમાંથી ડિટેલ્ડ આપને પ્રાપ્ત થઈ જશે. પીડીએફ આપને ગ્રુપમાં શેર કરી આપી છે અને પીડીએફ કદાચ ના ફાવતી હોય તો પ્રિન્ટ બી કરાવી શકો છો આપ એમાંથી. મેઇનલી મારા વાલા, ભૌતિક રીતે જોવો, આધ્યાત્મિક રીતે જોવો, આધિદૈવિક રીતે, બધી રીતે આપણા હિત માટે આખો આચાર આપણા શાસ્ત્રોએ આપણને આપ્યો છે કે મેન્ટલી ફિઝિકલી આપણે સ્વસ્થ અને સ્વચ્છ રહીએ. એ આખું એની પાછળનું સાયકોલોજી બી કામ કરે છે. સાથે સાથે આધુનિક વિજ્ઞાનને પણ જો જોડીને જોવો તો જે કઈ ચોખ્ખાઈ કોરોના પીરિયડમાં બી આપણે એ વસ્તુ જોઈ તો આપણા તો વડવાઓ જ આ આચારને જીવતા આવ્યા છે મારા વાલા. ડોક્ટરો તો હવે કહે છે. તો ચાહે રજસ્વ કયો, સૂતક કયો, પિનરુ કયો, ઇટ્સ હાઈલી સાયન્ટિફિક. આની પાછળ કંઈક ને કંઈક એ આપણી માનસિક અને શારીરિક સ્વસ્થતા અને સ્વચ્છતાનું જ કારણ છે, જેના કારણે આપણા વડવાઓ પણ આ બધા નિયમ પાળતા આવ્યા છે, જે અનફોર્ચ્યુનેટલી આજે શિથિલ થઈ ગયા છે એ નિયમો. જ્યારે શાસ્ત્ર કહે છે કે આચાર પ્રથમો ધર્મ, આચાર તો પેલો ધર્મ છે. જો આચાર આપણામાં નથી તો મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે જે આચારહીન છે ને એનો તો વેદ પણ ઉદ્ધાર કરી શકે એમ નથી. તો પહેલો ધર્મ જેને કહ્યો છે મારા વાલા, એ આપણી સનાતન પદ્ધતિ માં એ આચાર આપણા પેઢીઓની પેઢીઓ પાળતા આવ્યા છે. અનફોર્ચ્યુનેટલી હવે પશ્ચિમીકરણ વધતા હવે આ બધા પાછળ, આની પાછળ શું રીઝન છે, શું વિજ્ઞાન છે ને એ બધું તર્ક વિતર્ક ચાલુ થઈ ગયા અને ધીમે ધીમે આચાર આપણો શિથિલ થવા લાગ્યો. અને જેના કારણે અનેક સમસ્યાઓ આપણે સંપ્રદાયમાં, આપણા લૌકિક જીવનમાં ભોગવી રહ્યા છીએ. તો આ જેટલા ભી આચાર છે એ આપણા હિત માટે છે, આપણા સારા માટે છે, આપણા ઘરના સારા માટે છે. ઘરનું શુભ થાય, ઘરનું સારું થાય એના માટે આપણે આ બધું પાડીએ છીએ. તો લગભગ આપણી રજસ્વલા પિંડૃ સૂતકની ઘણી ચર્ચાઓ આપણે લાસ્ટ ક્લાસીસમાં કરી છે. છતાં ભી કોઈ વસ્તુ મારા વાલા રહી ગઈ હોય
તો ચેટબોક્સ હું ઓપન કરું છું. મોસ્ટ પ્રોબેબલી આપણો આ છેલ્લો ક્લાસ છે પ્રોટોકોલ્સ નો. પછી નવા વિષય સાથે ફરી સોમવારનો ક્લાસ આપણે ચાલુ કરશું. લગભગ છેલ્લો છે, કદાચ કઈ રહી જશે તો હજી એક લઈ લે. પણ કઈ ક્વેશ્ચન્સ આપના રહી ગયા હોય તો ચેટ બોક્સમાં જરૂરથી ઓપન છે. યુટ્યુબ વાળા કોમેન્ટ સેક્શનમાં પૂછી શકશો મારા વાલા. અમુક જનરલ કેટેગરીના અમુક નિયમો આજે હું પાછા લખાવીશ, કદાચ કોઈ રિપીટ ભી થશે, અને અમુક સત્સંગને લગતા નિયમો. ધર્મ સ્થાનમાં અને સત્સંગમાં શું આપણે પ્રોટોકોલ્સ પાડવાના છે. આમ તો થોડું ઘણું એનું આપણે સ્ટાર્ટિંગમાં લીધેલું હતું, પણ ગ્રંથમાં આપણે જો જોઈએ તો હવેલી કે ધર્મ સ્થાન આપણું જે કોઈ છે ત્યાં કઈ રીતે રહેવું, કઈ રીતે જવું, એનો એક બહુ સરસ જેને કે ટૂંકા શબ્દોમાં બહુ સરસ આખું સિસ્ટમ આપણને કે એક સેવક શિષ્ય એ હરિસ્થાનમાં કેમ રહેવું જોઈએ. તો ભક્તિવર્ધિની ગ્રંથમાં આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે, અત સ્થેયમ હરિસ્થાને, એ હરિસ્થાનમાં તદીય સહતત્પર એવી રીતે રહેવું. કેવી રીતે રહેવું કે આ જે તદીય હોય, વૈષ્ણવો હોય, ભગવદીય હોય, એની સાથે સેવામાં તત્પર રહેવું. આજની સ્થિતિ મારા વાલા એવી છે કે હરિસ્થાનમાં આપણે આપણો અહંકાર લઈને જાતા હોઈએ, અને સુવિધાઓ અને આપણું સ્ટેટસ ને એ બધું જ વિશેષમાં ત્યાં સુધી કે જ્યાં તપેલી કે ગુરુદેવને કે ગુરુદેવના ઠાકોરજીને અરોગાવાની ભાવના ને એ બધું હવા થઈ ગયું. ક્ષમા કરજો મારા વાલા, પણ આજે આવી સ્થિતિ છે કે આજે લોકો ખાવા માટે જ હોટલની જેમ હવેલીને ટ્રીટ કરતા હોય છે કે આ બનાવજો, ફરસાણ બનાવજો, ફલાણું કરજો. એ બધો પ્રકાર મારા વાલા આજે દૂષણ આપણે આપણા ધર્મ સ્થાનો સુધી પણ આપણું લૌકિક દૂષણ લઈ આવ્યા છીએ. કોઈ જ ધર્મ સ્થાન હશે કે જ્યાં આટલી લૌકિકતા ચલાવી લેવાતી હશે જેટલી આપણે પુષ્ટિ માર્ગમાં છે. સોરી ટુ સે, બહુ દુઃખ થાય જોઈને કે આપણે જ આપણા ધર્મને, આપણા ધર્મ સ્થાનને કેટલું ડિગ્રેડ કરીએ. એને આપણે વાડીની જેમ ટ્રીટ કરવા માંડ્યા છીએ, હોટલની જેમ ટ્રીટ કરવા માંડ્યા છીએ. પ્રસાદનું નામ હોય પણ આપણી ઇવેન્ટ સચવાઈ જાય. એ પ્રકારની એક વૃત્તિ જે આજે વૈષ્ણવ સમાજમાં વધતી જાય છે મારા વાલા. આગળ જતા તો શું આપણે આપણા ધર્મ સ્થાનોનું શું કરશું ને ભગવાન જાણે, કઈ સમજાતું નથી એવી સ્થિતિ આજે. જેમ હું ઘણી વખત કહી ગયો હું કે જે ધર્મોમાં આચારનો કોઈ કોન્સેપ્ટ નથી એવા ધર્મો પણ પોતાના ધર્મ સ્થાનોનું કેટલું આદર ને રાખે. તો એક વૈષ્ણવ થઈને જ્યારે ભી હવેલીમાં જાઓ તો શેઠ હોવાનો કે રૂપિયા વાળા હોવાનો કે મનોરથી હોવાનો અહંકાર લઈને નહીં જાઓ મારા, પણ દાસ બુદ્ધિ લઈને તદીય સહતત્પરે ત્યાં સાથે રહીને સેવાનો ભાવ હૃદયમાં રાખો કે હું અહીંયા સેવા કરવા આવ્યો છું, કરાવવા નથી આવ્યો. એ પહેલી વસ્તુ મગજમાં રાખવી કે ધર્મ સ્થાનમાં સેવાના ભાવ થઈ જાવ. અધૂરે વિપ્ર કરશે ચિત્તમ ન દુષ્યતિ, એવી રીતે રહેવું કે બહુ દૂર નહીં ને બહુ સમીપ નહીં, કે જેથી ચિત્ત દૂષિત ના થાય. આપણે અહીંયા દોષ જોવા નથી જાતા, બીજાની નિંદા કરવા નથી જાતા, પણ સેવા કરવા જાય એટલે ચિત્ત આપણું પણ દૂષિત ના થાય, અને આપણી એવી કોઈ ક્રિયા કે વાણી કે વર્તન ના હોવું જોઈએ કે જેના કારણે ત્યાં બીજા વૈષ્ણવોનું ચિત્ત દૂષિત થાય. તો અરસપરસ એ ચિત્ત દૂષિત ના થાય કોઈ દોષથી, એનું સાવધાની રાખી અને હરિસ્થાનમાં રહેવું જોઈએ. સેવાનો ભાવ હૃદયમાં રાખીને હરિસ્થાનમાં રહેવું જોઈએ.
ત્યાં બનતા સુધી લૌકિક ચર્ચાઓ ના કરવી, અલૌકિક ભાવ રાખવો, અલૌકિક મૂડમાં જ ત્યાં રહેવું. તો મારા વાલા આજે જે આ બગાડ આપણે કરી દીધો છે એ કઈક હદે સુધારી શકશે. તો આ હરિસ્થાનના પ્રોટોકોલ આજે તો અતિશય જરૂરી છે, જે ખરેખર પડાવવા. આપણે મોજા પહેરીને ઠાકોરજી સન્મુખ, ગુરુ સન્મુખ વહી જાય, મોજા ઉતારવાનું કોઈને કહેવાતું નથી, વસ્ત્રોની કોઈ ગરિમા રહી નથી. લોકો પુરુષો પણ ચડ્ડા પહેરીને દર્શન કરવા આવી જાય છે. તો કઈક ગરિમા, કઈક પ્રોટોકોલ, આપણે ક્યાં જાય છીએ, કયા સ્થાનમાં છીએ, એની તમને આ બધી વસ્તુમાં કદાચ કોઈ વાત કડવી પણ લાગે, પણ મારા વાલા દવા એક ભાઈ મારાથી ભડકી ગયા. મેં આ વસ્ત્રોની વાત કરી એટલે મેં ખાલી એમને એમ કીધું કે તમે મારી વાતનો જવાબ આપો કે તમને પીએમઓ માંથી નરેન્દ્ર મોદી નું આમંત્રણ આવે તો ત્યાં શું તમે ચડ્ડો પહેરીને જાશો? તો કહ્યું કે પ્રધાનમંત્રીના આવાસમાં થોડી કઈ ચડ્ડો પહેરીને જવાય. તો અહીંયા જે બિરાજે છે એને શું સમજો છો? આપણે લૌકિક વ્યક્તિઓનો આટલો રિસ્પેક્ટ, આદર રાખીએ છીએ, પણ જેને આપણે આપણું સર્વસ્વ સમજીએ છીએ એના કોઈ પ્રોટોકોલ નહીં મારા વાલા. ત્યાંય આપણે કોઈને શીખવાડવું પડે કે ભાઈ મોજા ઉતારીને જા, હાથ ધોઈને જા, ચોખ્ખો થઈને જા. તો આ ખરેખર આપણી અધોગતિ છે મારા વાલા. આટલું ડિગ્રેડેશન આજે જેટલું હું જોઉં છું આપણી હવેલીઓમાં, આપણે દુકાન જ બનાવી દીધી, સોરી મારા વાલા, પણ હોટલની જેમ ટ્રીટ કરવા લાગ્યા. જાણે કોઈ વાડી રાખી હોય, પોતાની ઇવેન્ટ સરખી કરવી હોય એના માટે એ રીતે આપણે ટ્રીટમેન્ટ કરવા માંડ્યા આપણા ધર્મસ્થાન. તો આ વસ્તુ આપણે દરેકે મારા વાલા ઇનિશિયેટિવ લેવું જોશે. આપણે પોતે લેવું જોશે, આપણા ઘરનાઓને પણ એ મહાત્મ્ય સમજાવવું પડશે. આપણે નહીં સમજાવીએ તો કોણ સમજાવું? તો ધર્મસ્થાનની કઈક મર્યાદા, એ પ્રોટોકોલ સૌથી પહેલા જરૂરી છે. એમાં એ બધું બાય ડિફોલ્ટ આવી ગયું કે ગુરુ સન્મુખ કેમ રહેવું, ઠાકોરજી, આપણે બધું જોઈ ગયા છીએ. એ બધું અહીંયા ફોલો થવું જોઈએ, પણ એ ક્યારે ફોલો થાય? લિસ્ટ તો તમે લાંબી લાંબી લખી લ્યો મારા વાલા, પણ એ ફોલો ક્યારે થાય? કે જ્યારે હૃદયમાં એ વૈષ્ણવતાનો ભાવ ઉદય થાય. જ્યારે ફલાણા ભાઈ કે ફલાણા બેન કે ફલાણા શેઠ કે એ બધું સાઈડમાં રહી જાય અને વૈષ્ણવતાના ભાવ સાથે આપણે હવેલીમાં કે હરિસ્થાનમાં એન્ટર કરીએ ને, તો એ કામ નહીં. ત્યાં આપણે આપણા લૌકિક પાવર દેખાડીએ મારા વાલા, તો આપણાથી મૂરખ બીજું કોઈ નહીં. આખી દુનિયામાં સૌથી મોટા મૂર્ખ આપણે છીએ કે જો ભગવાન સામે, ભગવાનના સ્થાનમાં, ગુરુ સામે, ગુરુના સ્થાનમાં પણ આપણો લૌકિક અહંકાર ને પાવર લઈને બેઠા હોય ને આપણને એમ થતું હોય કે હું બહુ હીરા જેવો શોભું છું, તો માફ કરજો મારા વાલા, જરાય શોભતા. વૈષ્ણવ તો દૈન્યમાં જ શોભે. વૈષ્ણવની શોભા તો દીનતામાં જ છે. અહંકારમાં તો એ વૈષ્ણવ જ ના લાગે. તો હરિસ્થાનમાં જાય તો બે વસ્તુ આચાર્ય ચરણ આપ ભારપૂર્વક કહે છે. એક તો તત્પર સેવામાં, કોની સાથે? તદીય સહ તત્પર. એ તદીયો સાથે સેવામાં તત્પરતા રાખો. પોતાની સુવિધા ગોતવામાં તત્પરતા નહીં રાખો. પોતાનું લૌકિક દેખાડવામાં તત્પર નહીં થઈ જાઓ કે મેં તો આટલા ધૈર્ય, મને આ સુવિધા. તમે ભેટ ધૈર્ય છે કે કઈ ખરીદી કરવા આવ્યા છો મોલમાં? ભેટ નો મતલબ ભી આપણે સમજીએ છીએ. ભેટ કેને કહેવાય? આજે ભેટ ઓછી લાગે છે, એમઆરપી છાપી હોય એવું વધારે કે મેં આટલા મૂક્યા ને હામો મને આટલું દો. અરે ભાઈ, તમે મોલમાં નથી આવ્યા, તમે હોટલમાં નથી આવ્યા, તમે હવેલીમાં આવ્યા. અને સામે અમુક
કહેવાતી પુષ્ટિ માર્ગીય હવેલીઓ અને સ્થાનોથી એવી પાછી સુવિધાઓ પણ મળે છે લૌકિક. તો આ બધું મારા વાલા ખરેખર પતન તરફ જઈ રહ્યું છે. આ અધોગતિ છે. અને આનાથી બચવું હશે તો આપણે સર્વએ ભેગા મળીને આમાં ઇનિશિયેટિવ લેવું પડશે. જે સંઘથી થશે એ કોઈ એક વ્યક્તિથી નહીં થાય. તો એ સંઘે શક્તિ કલવયુગે, એ સંઘથી જ આપણે સાચી દિશામાં ઇનિશિયેટિવ લઈએ કે જેથી સંપ્રદાયની આપણે બધા મળીને કઈ સેવા કરી શકીએ. એ જ રીતે સત્સંગના અમુક પ્રોટોકોલ્સ કે શારીરિક તકલીફ હોય, અસુવિધા હોય તો વાત અલગ છે. પણ જો શરીર સામર્થ્ય વાળું હોય, શારીરિક અસુવિધા ના હોય તો નીચે બેસીને જ સત્સંગનો આગ્રહ રાખવો જોઈએ. આજે ખુરશીમાં બેસવાનો એટલો બધો થઈ ગયો છે, જેને ગોઠણની તકલીફ ના હોય ને એ તકલીફ ઊભી કરીને બેસી જાય. તો મારા વાલા બનતા, કેમ કે આપણે ત્યાં ભાવના, એક વાત સમજો, પરમાનંદાસજી ની વાર્તામાં આવે ને કે ખવાસના ની ગોદીમાં બિરાજીને નવનીતલાલ કીર્તન સાંભળતા. તો આપણે અહીં ભાવના છે કે પ્રભુ સત્સંગ માં આપણી વચ્ચે પધારીને બિરાજે છે. હરિરાય ચરણ નો પ્રસંગ, મંડલ મધ્ય બિરાજત ગિરધર. તો સત્સંગમાં નામાત્મક સ્વરૂપે સાક્ષાત પ્રભુ બિરાજે. એ તો પ્રોટોકોલ મારા વાલા જે દી નો સત્સંગ સેતુ ચાલુ થયું તે દીનું બધાને પેલા ખીજાઈને, પ્રેમથી વિનંતી કરીને, ફોસલાવીને બધી રીતે કીધું કે સત્સંગના નિયમો રાખો મારા વાલા. આપણે મહાપ્રભુજીના ગ્રંથો લઈને બેસવાના છીએ. તો વૈષ્ણવ પાસેથી જો અપેક્ષા રાખો, તમે વૈષ્ણવ ના હો કે પોતાની જાતને વૈષ્ણવ ના માનતા હોવ તો હું મૂકી દઉં, ઠીક છે, નથી વૈષ્ણવ તો આપણે એની પાસેથી એવી અપેક્ષા ના રાખીએ. પણ જે પોતે બ્રહ્મ સંબંધી છે, પોતાની જાતને વૈષ્ણવ માને છે, તો એનાથી એટલી તો હું એક્સપેક્ટ કરી જ શકું ને કે મહાપ્રભુજીની વાણીનું રિસ્પેક્ટ કરે. તો એ તો સાધારણ નિયમ છે, પ્રોટોકોલ છે, એ તો દરેકે સમજવો જ જોઈએ. સત્સંગમાં એટલે મારે પછી વિડીયો બંધ કરવા પડે, શું કરું? ઓલો અસુવિધા હોય, શરીરની તકલીફ હોય, સમજી શકાય, ધેટ્સ ઓકે. એવું કઈ આપણે ત્યાં જડતા નથી. કઈ તકલીફ હોય તો સમજી શકાય, પણ કઈ તકલીફ ના હોય ને એમને પ્રમાદથી આપણે જો સત્સંગનો પ્રોટોકોલ ના રાખીએ તો મારા વાલા આપણે દોષના ભાગી થાય એમાં. સત્સંગના નિયમમાં બીજી વસ્તુ એ પણ ઘણી વખત જોવામાં આવતી હોય કે મંડળ તો સત્સંગ માટે બન્યું હોય, પણ પછી બીજી વસ્તુમાં ચડી જાય. પછી ફનફાળા થાય, ભાગવત સપ્તાહ થાય, પછી ટૂરના યાત્રાના આયોજન થાય ને. તો બનતા સુધી મંડળ કરો તો ભી એટલું સ્ટ્રિક્ટલી એવું રાખો કે મેન ફોકસ સત્સંગ ઉપર જ રહે. 84-252 વૈષ્ણવની વાર્તા, 41 શિક્ષાપત્રો, 16 ગ્રંથો, આ બધાનો ક્રમ આપણે સત્સંગમાં કરીએ અને એનો જે વિશેષ ક્રમ ચાલતો રહીએ. ક્યાંય આપણી ગાડી આડી ફાટી ના જાય, કેમ કે સંઘ ભેગું થાય મુંડે મુંડે મતિર ભિન્ના. પછી એમ કે હવે આપણે ફંડ કરીએ ને ફંડ ઉભું કરીને પછી યાત્રાએ જાય, પછી ફલાણું કરીએ, ઢીકડું કરીએ, પછી વળી એક પ્રમુખ ચૂંટાય ને ઉપપ્રમુખ ચૂંટાય ને એ બધી પછી લપ ચાલુ થાય. એના કરતા સિમ્પલ સત્સંગ કરવો અને ભગવત સેવા, ભગવત નામથી જીવનમાં આનંદ કરવો. બીજી બધી પ્રવૃત્તિઓ જેમ જેમ ભેગી થતી જાય એમ ઉપાધિ વધતી જાય. એટલે એકદમ સિમ્પલ રાખવું. સત્સંગ કરવા ભેગા થયા છીએ, સત્સંગ કરશું, કોઈ લૌકિક ચર્ચા નહીં, કોઈ આળવાત નહીં, સત્સંગ કરીને છૂટા થવાનું. સત્સંગ એવી જગ્યાએ કરવું કે શાંત વાતાવરણ હોય. પુસ્તકો પણ એવી જગ્યાએ પધરાવા કે જ્યાં અશુદ્ધિ ના હોય, પવિત્રતા હોય. બનતા સુધી એક જ સ્થાન રાખવું કે જે બીજા કોઈ ઉપયોગમાં ના આવતું હોય, એવી જગ્યાએ આપણા પુસ્તકો પધરાવા. સાથે સાથે મારા વાલા
બનતા સુધી સત્સંગ નો હું તો દરેકને એ આગ્રહ રાખું છું કે જો શક્ય બને, કેમ કે હવે પેલા જેવો સમય રહ્યો નથી, અને પેલા તો એ ક્રમ ઘરે ઘરે વૈષ્ણવના ઘરે ઘરે થાતો સત્સંગનો, કે બધા ઘરના સભ્યો મળીને એ સત્સંગ કરતા ને સત્સંગનો ક્રમ કરીને જ પછી રાત્રિના બધા સૂતા. તો જો એ ક્રમ અનુકૂળતા થાય તો મારા વાલા જરૂરથી એ ક્રમ કરવો જોઈએ. પેલું મંડળ તો આપણું ઘરનું જ, બીજું ક્યાં મંડળ ગોતવા જવું. ઘરના જ સભ્યો બેસી એક વાર્તા, એક શ્લોક, એક પ્રસંગ એવો કોઈ નિયમ થઈ શકતો હોય, જો ઘરમાં બધા અનુકૂળ હોય, અનુકૂળતા હોય, તો દરેક વૈષ્ણવ પરિવારે આ ક્રમ કરવો જોઈએ, કે જેથી આગળની પેઢીમાં પણ આપણા એ વૈષ્ણવી સંસ્કારો જળવાઈ રહે. અને એ ગ્રંથોના માધ્યમથી, ભગવદીઓના વાર્તા પ્રસંગોના માધ્યમથી આપણા આગલી પેઢીને, છોકરાઓને પણ વૈષ્ણવી જીવનનો એક ચિતાર એમને પ્રાપ્ત થાય ને એમને પણ પ્રેરણા મળે આગળ એ વૈષ્ણવી જીવન જીવવાનું. તો શક્ય હોય તો એ જરૂરથી કરવું જોઈએ. અને ઘરના બધા સદસ્યો એ મળીને રાતના કે જે કોઈ સમય અનુકૂળ હોય, જયારે બધા સદસ્યો હાજર હોય. આજે તો શું બધા ભેગા હોવા છતાં પણ ભેગા રહેતા નથી, બધા મોબાઈલ માં જ પડ્યા હોય, એ વિશેષ જોવામાં આવ્યું છે. તો એ બાને, સત્સંગ ના બાને, મોબાઈલે મુકાઈને એટલી વાર બધા ભેગા થાય, અલૌકિક વાતાવરણ થોડુંક રે. હવે કદાચ ને એ શક્ય ના હોય ઘરમાં, તો મારા વાલા ઈ શક્ય થાય એની રાહ નથી જોવાની, તમારે તો વાર્તા વાંચવાની જ છે. આપણે જે નિયમ લીધો છે એ શક્ય થાય તો બધાને બેસાડીને વાંચો, જો ના થાય તો કોઈની રાહ નથી જોવાની બધા ભેગા થાય ત્યારે હું ચાલુ કરીશ. નહી, આપણે તો આપણું ચાલુ કરી જ દેવાનું છે. અને નિત્ય એ વાર્તા પ્રસંગોનું વાંચન તો નિત્ય કરતા જ રહેવાનું છે મારા વાલા. હું જોઉં છું ઘણા પ્રશ્નો છે, હું ધીમે ધીમે બધા ચેટબોક્સ માંથી જોઈને. સૂતક પૂરું થાય ને પછી એક દિવસ પિંડૃવત હોય, તે દિવસ ઉપવાસ કરવાનો. જે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે લીધું, જેને જેટલા દિવસ હોય, જેમ 11 દિવસ નો હોય તો 12મે દિવસે ઉપવાસ, 15 દિન હોય તો 16મે દી ઉપવાસ, એમ. જો પ્રસૂતાને બાળક તો મહિનો, સવા મહિનાનો આપણે ત્યાં ક્રમ છે કે તે પછી શુદ્ધ થાય. મોઢું જોઈને સ્નાન નો નથી, પણ એના કક્ષમાં કે એને સ્પર્શ કરીને સ્નાન લાગુ પડે છે. ગુજરાતીમાં ધોલપદ કરી શકાય, શું કામ ના કરાય? એજ કરાય. ફિલ્મ ના ગીતો ગાવા કરતા ધોલપદ ગાવા સારા. હા, જો ઓર્ગન ડોનેશન ની વાત આવી હતી, સારી વાત છે, સમાજને પ્રેરક થવા વાળી વાત છે. દરેક વ્યક્તિ આ કરી નથી શકતું, અને દરેકમાં એવી હિંમત કે સામર્થ્ય બી નથી હોતી. પણ જો જોવા જઈએ એક રીતે આપણા શાસ્ત્રોમાં, વૈષ્ણવ તો પરોપકારી જ હોય છે, એટલે કદાચ ને પરોપકાર માટે કરો તો એમાં મને કઈ હરકત દેખાતી નથી, કોઈ વાંધો દેખાતો નથી. અને આપણે ત્યાં તો દધીચી ઋષિ નું ઉદાહરણ છે કે જેમણે પોતાના હાડકા પણ દઈ દીધા દેવતાઓના હિત માટે. અને વૃત્રાસુર ને મારવા અર્થે વજ્ર જે બનાવવાનું હતું, તો દધીચી એ પોતાના દેહ નું દાન કરી દીધું ને. તો આવા પ્રસંગો શાસ્ત્રોમાં પણ પ્રાપ્ત થાય છે. એટલે કદાચ કોઈ ડોનેશન કરવા ઈચ્છતું હોય તો વૈષ્ણવ તરીકે મને એમાં કોઈ હરકત લાગતી નથી, કેમ કે કાર્ય તો પરોપકારનું જ છે.
બાધકમાં ખરેખર પોતાને ત્યાં કે કોઈને ત્યાંથી સૂતકમાં સ્પેશિયલી જેમ આપણે કહી ગયા કે કડવાની રસોઈ હોય અને એટલે જ આપણે પ્રાયશ્ચિત ને ઉપવાસ હોય છે કે આટલા દિવસ આપણે ધરેલું નતું એવું લીધું, તો બીજાની યાદથી બી ધરેલું આવે તો પ્રસાદી લઈ શકાતું નથી. ગ્રહ સેવામાં બાલકૃષ્ણ પ્રભુજીને રોજ હિંડોળામાં ના ઝુલાવે. શું કામ ના ઝુલાવે? ઝુલાવી જ શકો. આ બધા છે ને મારા વાલા ખોટા ખોટા ચોચલા છે જે વૈષ્ણવો પોતપોતાની રીતે મૂકી દે છે સમાજમાં કે આપણે તો રોજ ના ઝુલાવાય ને આપણે તો આમ જ કરાય ને આપણે. પણ મેન વસ્તુ એ છે કે આજુબાજુ વાળાનું સાંભળવા કરતા વલ્લભકુલ ને વિનંતી કરી લ્યો, જે આજ્ઞા કરે એ પ્રમાણે જ્યાંથી સેવા પધરાવી હોય ત્યાંથી ઝુલાવો, રોજ ઝુલાવો. એમાં કઈ એવું કઈ ના હોય કે બાલકૃષ્ણલાલ ને ના ઝુલાવાય અને ઠાળું સ્વરૂપ હોય તો રોજ ઝુલાવાય, એવું કઈ ના હોય. હિંડોરાનો સમય છે, તમારે રોજ અનુકૂળતા હોય રોજ આનંદથી ઝુલાવા જ જોઈએ. હજી તો ઝીણું ઝીણું ચાલુ કરીએ મારા વાલા, મોટું હું કહીશ તો પછી ક્લાસમાં આવતા બંધ થઈ જાય. એક વૈષ્ણવની ભાવના છે કે વસ્ત્રનો નિયમ લેવડાવો કે અધિકમાં ધોતી બંડી અને સાડી પહેરે પુરુષો અને લેડીઝ. તો હવે ઈ તો મારા વાલા આટલા અઘરા હું ચાલુ કરી દઈશ ને તો પછી આમાં ક્લાસમાં આવવાના બધા બંધ થઈ જાય. એટલે નાના બેબી સ્ટેપ્સ થી ચાલુ કરીએ. આપણે જેમ ઓલું આપ વાળું હજી હું પાછું પૂછવાનો છું કે આપ કહેવાનું ચાલુ કર્યું કે નહીં, કે હજી તમે જ હાલે છે. ઘરમાં આપ ચાલુ કરો પેલા, એ નાના પગલાથી ચાલુ કરીએ, ધીમે ધીમે આપણે પૂછશું ત્યાંય પહોંચશું. સૂતક ક્યારથી લાગે? જ્યારે જીવ જાય, સંસ્કારથી નહીં. જીવ જ્યારે દેહ છૂટે ને ત્યારે. બેસણામાં જઈને આવ્યા હોય તો ઠાકોરજીના દર્શન થાય, શુદ્ધ થઈને થઈ શકે. જનોઈ કંઠી બદલવા શુદ્ધ થઈને પછી થઈ શકે. ડિવોર્સી લેડીને સૂતક લાગે, એ દઈ દીધો જવાબ. વોટ ઇફ યુ રીમેરી? એક્સ નું ભી લાગે જ ને મારા વાલા. એને એની પેલા જ કહી ગયો 4 લગ્ન કરો તો એ પેલા 3 નહીં લાગે. એ તો છૂટું તો એમાં કાયદામાં થયું છે, શાસ્ત્રમાં નથી થયું. પિંડરું બી એટલું જ લાગે જેટલું સૂતક લાગે. આપ કહો છો કે ઘરે બિરાજતા પ્રભુ અને હવેલીએ બિરાજતા પ્રભુ એક જ છે, તો પછી વલ્લભકુલ ત્યાં બિરાજતા પ્રભુ બધા મહાત્મ્ય કેમ વધા? સારો પ્રશ્ન. જો સમજો વાતને, વલ્લભકુલ ને માથે બિરાજતા પ્રભુ છે એ કોના છે? એ કોઈ વૈષ્ણવ ને ત્યાં જ બિરાજતા હતા અને ત્યાંથી પાછા ગુરુ ઘરે પધાર્યા અને ગુસાઈજીના બાળકોમાં કોઈને વંશમાં સેવા ચાલી તો અમુક આજે બી એવા છે કે જે એના વંશજો સેવા કરે છે, પણ જેમને આગળ વંશમાં સેવા ના ચાલી એ પાછા ગુસાઈજીને ઘરે પધાર્યા અને અમારા ઉપર બિરાજ્યું છે. તો એ હિસાબે જોવો તો અમારા ઉપર છે એ વૈષ્ણવના જ ઠાકોરજી છે. સમજ્યા?
હવે મહાત્મ્યની જ્યાં સુધી વાત છે મારા વાલા, તો કાંઈક હદે અન્યથા જ્ઞાન, ખોટી વાતો મગજમાં ઘર કરી જાવી, એના લીધે આ ભેદભાવ જોવામાં આવે છે. પણ મહાત્મ્ય એટલું જરૂર છે કે એ મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા પૂછાવેલા સ્વરૂપ છે. અને આપણે ત્યાં ભાવના એવી છે કે જે ગુરુ ઘરે તમે પૂછાવ્યા છે એ જ સ્વરૂપ ની ભાવના, ભાવ પ્રતિષ્ઠા તમારા સ્વરૂપમાં કરેલી. આજે હું પૂછાવીશ તો મારા જે સેવ્ય સ્વરૂપ છે એ જ તો ભાવ મારો હશે, તો હું એ જ ભાવ પ્રતિષ્ઠા કરીશ. તો એ હિસાબે મારા વાલા, ભેદભાવ કોઈ નથી. કોઈ બતાવતું હોય તો એ ખોટું છે. મહાત્મ્ય એટલું જ જરૂર છે કે એ મહાપ્રભુજી ગુસાઈજી ના પુષ્ટ કરેલા છે, એમના ભાવથી ભાવિત છે. એટલે નિધિ સ્વરૂપ જે ટર્મ આપણે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે, ખરેખર તમારા સેવ્ય તમારા નિધિ છે. નિધિ એટલે ખજાનો, કે જે આપણું સાચો ખજાનો છે એ આપણા સેવ્ય છે. તો એવું બિલકુલ ક્યારેય મનમાં આટલો પણ સંશય ના રાખવો કે હવેલીમાં બિરાજતા કંઈક વધારે પાવર એટલે અમારે ત્યાં બિરાજતા કંઈક નહીં. જે ગોપાલ હુતે ગોકુલ ને તે બાન બસે નિજ ગે. મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી જે સારસ્વતમાં જે લીલા કરી, એ જ કૃષ્ણ તમારે ઘરે તમારી સેવા અંગીકાર કરવા બિરાજે છે. એટલે એવું બિલકુલ મનમાં નહીં માનવું કે અમારા કંઈક ઓછા છે ને ત્યાં મંદિરમાં છે એ કંઈક વધારે છે, એવું બિલકુલ નથી. કોઈ એવું સમજતું હોય તો એ ભૂલ ભરેલી એ સમજ છે, એ સુધારવી જોઈએ. બાકી હા, એવું ઘણી જગ્યાએ કહેવામાં આવે છે. કેમ કે સાચું કહું તો આમાં ઘણા હવે એવું જરૂરી નથી રહ્યું કે પેલા હવેલી એટલે ગુરુ ઘર. સૌરાષ્ટ્રમાં જે બાલક જ્યાં બિરાજતા, બાલકનું જે ઘર, એ ગુરુ ઘરને હવેલી કહેવાનું પરંપરા. આજે તો હવે બધે કહેવાવા લાગ્યું, એને હવેલી કહેતા. હવે ધીમે ધીમે પછી શું થયું સમય સાથે, કે હવેલીનો મતલબ પુષ્ટિ માર્ગીય જાહેર મંદિર થઈ ગયું. પુષ્ટિ માર્ગમાં જાહેર મંદિરની પ્રણાલિકા છે જ નહીં. એટલે આપણે ત્યાં પહેલેથી કહેવામાં આવે છે કે મંદિર એક શ્રીનાથજીનું, બાકી બધા ઘર. પણ સમય સાથે એક એ ફેરફાર આવી ગયો ને હવે પુષ્ટિ માર્ગના નામે હવે તો કોઈ બી વ્રજવાસી, મુખિયા, ભીતરિયા, કોઈ બી ગમે એ સ્વરૂપ પધરાવીને પુષ્ટિના માર્ગના નામે હવેલી ચાલુ કરી દે છે. અને ભૂત ને પીપળો જડે એ ન્યાય પછી ત્યાં એવા ભરાઈ જાય છે. પછી ત્યાં તો સૂતકમાં એ મનોરથ થાય, માલા પેરામણી બધું થાય. તો શું એ પુષ્ટિ માર્ગીય ગણવું જોઈએ? નહીં. હવે એવી જે હવેલીઓ કે જે ખરેખર કમાણીના આશયથી જ ઉભી કરવામાં આવી છે, તો એ તો એમ જ કેશે ને કે અમારા ઠાકોરજી વધારે પાવર વાળા છે. કેમ કે એને બીક હોય કે તમે ઘરના ઠાકોરજી નું મહાત્મ્ય જાણી ગયા તો આ તો હવેલી આવતો બંધ થઈ જા. તો મારા વાલા આ બધા સ્વાર્થી વાતો છે, એમાં બહુ પડવા જેવું નથી. હવેલી એ આવવાનો આશય વૈષ્ણવનો એ જ હોય કે ગુરુના ઠાકોરજીના દર્શન કરે, પોતાની સેવામાં કઈ સમસ્યા હોય તો ગુરુ પાસેથી એનું નિરાકરણ લે, અને ગુરુની સન્મુખ થઈને પુષ્ટિ માર્ગ વિશે કંઈક જાણે. આ હવેલી આવવાનો ભાવ હતો. હું એટલે કહું છું કે હવે નથી રહ્યો. હવે હવેલી આવું એટલે મોનથાર ને મટડી ને દર્શન ને પછી પચા ધરી દીધા. આવું હવેલી આવું હોય ને તો મારા વાલા નહીં આવતા. હવેલી આવીને તમારા હૃદયમાં, હવેલી જયારે હું બોલું તો આપોઆપ સમજો ગુરુ ઘર. ઓલી જે સો કોલ્ડ પુષ્ટિ માર્ગીય હવેલીઓ નહીં, કે જે ખાલી નામ જ પુષ્ટિ માર્ગ હોય, બાકી એ માયલું કઈ ના હોય. હવેલીનો મતલબ છે ગુરુનું ઘર. ગુરુના ઘરે આવીને જો તમારા હૃદયનો તાપ વધતો ના હોય સેવા કરવાનો, અને ઉલટાનો ઓછો થઈ જતો, એમ થતું હોય કે હવેલી જઈ આવ્યા, દર્શન કરી લીધા, 500-1000 ધરી દીધા, થઈ ગયો ધરમ, હવે ઘરે સેવા કરવાની શું જરૂર.
તો હવેલી એ બિલકુલ ના હોતા મારા વાલા. હવેલી તો એ સ્થાન છે કે જ્યાં આવીને તમારો ભાવ વધવો જોઈએ. હવેલી એ સ્થાન છે કે જ્યાં આવીને તમારા હૃદયમાં એ ભાવના વધવી જોઈએ કે મારે ઘરે સેવા. જો અહીંયા આવીને એ ઠરી જતું હોય કે અહીંયા કરી લીધું હવે ઘરે કરવાની જરૂર નથી, તો પછી તમે હવેલી નો મતલબ જ નથી. તો આવું બધું આવા અનેક પ્રકારના વાદો મારા વાલા માર્ગમાં ચાલે છે, જેનાથી આપણે બચતા રહેવું જોઈએ. અને એ આચાર્ય વાણીને જો આપણે સાથે રાખશું તો આવી ક્યાંય જગ્યા એ ફસાશું નહીં. વીકમાં એક દિવસ કીર્તન ક્લાસ થઈ શકે તો અમને પણ પ્રાય અમે સોરી એકચ્યુઅલી બંધ થઈ ગયા છે હમણાં, પણ હવે પહોંચાતું નથી એટલા બધા ક્લાસમાં. પણ જરૂરથી કંઈક તમારા સૂચનને ધ્યાનમાં રાખીને વીકમાં એક વાર એવું કંઈક રાખશું જરૂરથી, ચોક્કસ. પુષ્ટાવેલા ન હોય પણ સેવા 20 વર્ષથી કરીએ છીએ તો કઈ ફેરફાર તો શું હોય યાલું, તમારી ભાષામાં શું કે રમતા લાલા કે ને, તો મારા વાલા કરી શકો એવું નથી. મહાપ્રભુજી એ નિબંધમાં આજ્ઞા કરી છે કે યોગ્ય કોઈ સિસ્ટમ ના મળે, યોગ્ય કોઈ ગુરુ ના મળે તો પોતે જ સેવા પ્રારંભ કરી દેવી. 100% થઈ શકે. પણ આપણી પાસે સિસ્ટમ છે, આપણે એક સંપ્રદાયમાં છીએ, તો એની સિસ્ટમ થી ચાલવું વધારે સારું. તો મને એ સમજાવો કે 20 વર્ષથી ઓલરેડી તમે કરો જ છો તો પછી પુષ્ટાવવામાં શું વાંધો છે, કે શું એવી વસ્તુ તમને રોકે છે કે જે તમે પુષ્ટાવાથી અચકાવજો. તો એક સંપ્રદાયમાં જયારે તમે છો, એક સિસ્ટમમાં છો, તો એના પ્રમાણે ચાલવું વધારે યોગ્ય. જે એવી હવેલીઓ થતી બંધ ના થઈ શકે, ઘણા વૈષ્ણવોને ખબર જ નથી હોતી આ વિશે. મારા વાલા બંધ તો ઠીક વધશે, આ તો સમયનો પ્રભાવ છે. એટલે બંધ તો હવે આપણે તો એમ પણ બંધ ના કરાવી શકીએ ને. હવે તો હમણાં મને ઘણા કેમ મને હસવું આવે સાચું કહું, ઘણા વૈષ્ણવો ભી આવીને કહે કે અમારા દાદા એ હવેલી બાંધેલી છે. મારા વાલા આપણે હવેલી નો મતલબ જ આપણે હવેલી નો મતલબ જાહેર મંદિર સમજીએ છીએ, જે છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં જાહેર મંદિરની પ્રણાલિકા જ નથી, આપણે કરી દીધી. એટલે ઠીક છે, હવે એ તો બધું ચાલે રાખવાનું છે. વધારે વિશેષ આનંદની વાત એ છે કે મારા 60% જવાબ તો સ્ટુડન્ટ જ આપી દે છે, એટલે ચિંતા નથી. દ્રષ્ટિ કરાવવી અને પુષ્ટ કરાવવા બંનેમાં શું ફેર છે? હવે જોવો સમજો કે દ્રષ્ટિ કરાવવાનું આજે જે ચાલે છે ને એ છટકબારી છે. કેમ કે મનમાં હજી એટલો કોન્ફિડન્સ ના હોય કે હું પુષ્ટાવીને રેગ્યુલર કરી શકીશ કે નહીં, કે અપરાધની બીક હોય, કે આજુબાજુ વાળા ગભરાવી દીધા હોય. એટલે પછી આપડા જેવું જ કોઈક સલાહ દે કે એક કામ કરો ને, પુષ્ટાવો નહીં, દ્રષ્ટિ કરાવી લો ખાલી. એટલે મન મનાવવાની વાત. ચોખ્ખું તમને કહું ને, એમાં કઈ નથી, મન મનાવવાની વાત. ખરેખર દ્રષ્ટિની ભાવના બહુ ઉત્તમ હતી. કઈ હતી કે વલ્લભની દ્રષ્ટિ પડે તો સ્વરૂપ સ્વતઃ પુષ્ટ થઈ જાય. આ એટલી ઉત્તમ ભાવના. જો ખરેખર ઉત્તમ ભાવના હોય તો પુષ્ટની જેમ જ વ્યવહાર થવો જોઈએ, પણ નહીં. અહીં છટકબારી છે, એ ઉત્તમ ભાવના નથી. એટલે આપણે એમ વિચારીએ કે ઓલું પુષ્ટાવેલા હોય ને પછી એકાદ બે દી ખાચો પડી જાય તો અપરાધ પડે.
દ્રષ્ટિવાળામાં હાલે, દ્રષ્ટિવાળામાં તો 2-4 દી આમ તેમ થયું તો હાલે, દૂધ પાક જેવું. તમારા ઓલામાં, મારી સમજમાં નહીં, પબ્લિક ની જે વૈષ્ણવની સમજ છે એ હું કહું છું કે વૈષ્ણવની એવી સમજ છે કે આમાં નિયમ પાળવા પડે. દ્રષ્ટિ વાળું તો દૂધ પાક વાળું હોય, નાના છોકરા કેમ દૂધ પાકમાં એ આઉટ ના થાય, ગણિતમાં દૂધ પાક વાળો રહીને જ રાખે, એ આઉટ જ ના થાય. તો એવી રીતે પછી આ દ્રષ્ટિ વાળું દૂધ પાકમાં હાલતું હોય કે આમાં કઈક આડું થશે તો હાલશે, દ્રષ્ટિના છે ને, પૂછતા એવા નથી. તો આ હકીકત છે મારા વાલા, આ ફેર છે. વૈષ્ણવોએ આવી હવેલીઓમાં ના જવું જોઈએ. જો મને ઘણા સમય પહેલા પ્રશ્ન આવ્યો હતો કે ક્યાં જવું ને ક્યાં ના જવું, એના પ્રોટોકોલ. તો મેં ચોખ્ખી વાત સમજાવી હતી કે મહાપ્રભુજીના સિદ્ધાંતને હિસાબે જે સ્થાન હોય એ પ્રમાણે જે ચાલતું હોય, કોઈ નાના છોકરા નથી દૂધ પીતા, બધા સમજણા છે, મોટા થઈ ગયા છે, એ કોઈને દેખાડવું પડતું નથી. તમે સ્થાનમાં જાઓ તો તમને આઈડિયા આવી જાય કે અહીંયા કઈ રીતે ચાલે છે. તમારો ભાવ અહીંયા વધતો હોય, મહાપ્રભુજીની વાત ત્યાં સંભળાતી હોય, એ પ્રમાણે ચાલતું હોય તો ત્યાં જાવું. અને જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે ચાલતું ના હોય, ભલે નામ મહાપ્રભુજીનું હોય પણ એ પ્રમાણે ના ચાલતું હોય તો એવી જગ્યાએથી દૂર રહેવું. આ ચોખ્ખો નિયમ મારા વાલા. હવે એ મહાપ્રભુજી પ્રમાણે શું છે ને શું નહીં એ આપણે બધા જાણીએ છીએ. સ્થાનમાં જઈને આપણને એટલો તો આઈડિયા આવી જાય કે આ પુષ્ટિ માર્ગનું નામ છે, પણ એ પ્રમાણે ચાલે છે કે નહીં. જો અહીંયા ભાવ ખંડિત થતો હોય તો નહીં જવું, દૂર રહેવું. અને જ્યાં આપણો ભાવ પોષિત થતો હોય, ઘરે સેવા કરવાનો ભાવ વધતો હોય, મહાપ્રભુજીની વાણીમાં આપણી નિષ્ઠા વધતી હોય, એવી જગ્યાએ જવું. ગુરુ સન્મુખ, ગુરુ ઘરે જવાનો હેતુ જ એ હતો કે આપણી સેવામાં કઈ ભી અડચણ હોય, સમસ્યાઓ હોય તો એમાં ગુરુ આપણને માર્ગદર્શન કરે. અને ગુરુના ઠાકોરજીના દર્શન કરીને આપણા ઘરે પણ વિવિધ મનોરથ કરવાનો એક ઉત્સાહ આપણી અંદર જાગે. એટલા માટે હવે આપણે એનું ઊંધું કરી દીધું છે તો હવે અહીંયા કરી લીધું તો થઈ ગયું. તો એવી રીતે નથી માનો. જે અમારે અહીંયા બધા એમ કહે છે કે વલ્લભકુલ એ સાક્ષાત ઠાકોરજી છે, તો એનું આપ સમાધાન કરો. હવે મારા ખોટું ના લગાડતા, પણ આજે જે રીતે ઠાકોરજીને બધા ઘણી જગ્યાએ અમે જોઈએ છીએ કે સેવાને રમત બનાવીને જે રીતે ઠાકોરજી પધરાવે છે, અમારે નથી થવું ઠાકોરજી. અમને બીક લાગવા માંડે. તો આ તો મજાકની વાત છે, પણ એક ભાવના છે. જો ગોકુલનાથજી, ચતુર્થલાલજી, શ્રી ગોકુલનાથજીને કોઈ સેવકે આવીને વિનંતી કરી કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, ત્યારે ગોકુલનાથજીએ બહુ જ સુંદર જવાબ આપ્યો કે હું પૂર્ણ પુરુષોત્તમ નથી, પણ તારો ભાવ પૂર્ણ પુરુષોત્તમ. તો જેના હૃદયમાં એવો દ્રઢ ભાવ છે, હવે કોઈના હૃદયના ભાવને તો આપણે બદલી નથી શકતા, પણ ભાવ ગુરુમાં એ પ્રકારનો યથા દેવે તથા ગુરુ એ પ્રકારનો રાખવો જોઈએ. બટ ધેટ ડઝન્ટ મીન કે અમે ભગવાન થઈ ગયા. કોઈનો ભાવ છે 100% એનો ભાવ પુરુષોત્તમ છે, અમે નથી. ગોકુલનાથજીના શબ્દોમાં કહીએ. શ્રીનાથજીમાં પ્રસાદ લેવાય કે નહીં લેવાય? પ્રસાદની ભાવનાથી લેવાય. જન્મ દિવસમાં તપેલી કરાવાય? કરાવાય. સત્કાર ના કરાવાય. હું થોડો
આઉટ ઓફ ઇન્ડિયામાં પિંડરું પડે અને કોઈ વૈષ્ણવ ના મળે તો શું કરવું? જો નોર્મલી આ વાત અમે કહેતા નથી, કેમ કે આજકાલ આજ્ઞાનો દુરુપયોગ બહુ જ સરળતાથી થાય છે. એટલે કોઈ બી આજ્ઞા દેવામાં બી અમારે ઘણું વિચારવું પડે છે. પણ ગોકુલનાથજી ના વચનામૃતમાં આ આજ્ઞા છે કે સાવ એવી પરિસ્થિતિ આવે બાધકમાં, પિંડરું હોય કે સૂતક હોય, કે સાવ એવી પરિસ્થિતિ આવે, ફરીથી કહું છું, કેમ કે આ ટાઈમે સાવ એવી પરિસ્થિતિ આવી તો સાવ 0.01% હોય. કોક ને કોક વૈષ્ણવ વર્લ્ડ વાઈડ બધે ક્યાંક ને ક્યાંક તો મળી જ જાય. સાવ ના મળે એવું તો બહુ 0.01% શક્યતા હોય. એટલે આ વાતનું કોઈ દુરુપયોગ કરે તો એનો અપરાધી જાણે. પણ ગોકુલનાથજી ના વચનામૃતમાં એ આજ્ઞા છે કે સાવ કોઈ ના હોય, બ્રહ્મ સંબંધી કોઈ મળે જ નહીં, તો કોઈ કંઠીધારી પાસે, નામ દીક્ષા વાળો હોય એની પાસે બી સેવા કરાવી શકો બાધક ના સમયે. હવે એમ સમજો કે કોઈ બાધક આવી ગયું ને કંઠી વાળો ભી કોઈ નથી, એવા આપણે જગ્યાએ રહીએ છીએ કે જ્યાં કોઈ છે જ નહીં, વૈષ્ણવ જ નથી, આપણે જ છીએ. તો એવા સમયમાં શું કરવું? તો ગોકુલનાથજી ની એ આજ્ઞા છે કે રેશમીથી, પટવસ્ત્રથી ભોગ મંદિરને ધરવો. મંદિર ખોલવું નહીં કે સ્વરૂપને સ્પર્શ નહીં કરવા, પોઢેલા જ બિરાજે, પણ રોજે રોજ સાવ એકદમ ઇમરજન્સી ની આજ્ઞા છે. આજે આપણે ઇમરજન્સી ઉભી કરવા માંડ્યા છીએ, એટલે હું બીબીને કહું છું કે લોકો પોતાની અનુકૂળતા સાધવા માટે ઇમરજન્સી ઉભી કરી દે કે ના ના, આ તો ઇમરજન્સી છે. અક્ષય બાબાએ કીધું તું ગોકુલનાથજી ની આજ્ઞા છે. પણ જેન્યુઅનલી આપણે ગામ આખાને મૂરખ બનાવી લઈએ, પણ અંદર અંતર્યામી બેઠા છે એમને તો બધું ખબર જ છે. તો જેન્યુઅનલી ઇમરજન્સી હોય, આપણે બધી પ્રયત્નો કરી લીધા હોય, કોઈ મળે એમ ના હોય, તો આ છેલ્લામાં છેલ્લો રસ્તો છે કે રેશમીથી, પટવસ્ત્રથી સૂકો મેવો મિશ્રી જે કાંઈ ભોગ હોય એ મંદિરને ધરી દેવો અને વિનંતી કરી લેવી. એ રીતે બાધકના દિવસોમાં ક્રમ છેલ્લામાં છેલ્લો રસ્તો કરી શકો. અને જ્યારે તમે શુદ્ધ થાવ, શુદ્ધ થઈને ઠાકોરજીની સફેદી બદલાય અને ભલે તમે અયડા ના હો તો બી, અને ઠાકોરજીની અપ્રસાખી બદલાય અને સમભોગ અક્કીનો કાંઈ ભોગ ધરવાનો ક્રમ છે. આ છેલ્લો રસ્તો મારા વાલા. તમે પૂછ્યું છે એટલે મેં આ જવાબ આપ્યો, પણ જેન્યુઅનલી ઇમરજન્સી હોય ત્યારે જ આ કરી શકાય. બાકી હું એમ સમજુ છું કે કોઈ ને કોઈ વૈષ્ણવ, કોઈ ને કોઈ તો મળી જ રહીએ. બ્રહ્મ સંબંધી ના હોય તો કંઠીધારી પણ કોઈ ને કોઈ તો મળી રહીએ. ક્યાંક એવી સિચ્યુએશન આવી જાય કે ક્યારેક આપણે કોઈ એવું સેવા વાળું મળે નહીં. યુટ્યુબમાં હું જોઈ લઉં કોઈ પ્રશ્ન આવ્યા હોય તો. યુટ્યુબમાં તો વિનંતી છે, નવા ઘરે પધારો. મારા ઓલા એડ્રેસ તો મૂકો. ઘર બદલીએ તો ઠાકોરજીને બીજા ઘરે પધરાવીએ તો બીજી વાર પૂછવામાં તો ના, એવો કોઈ આપણે ત્યાં મર્યાદા, જો મર્યાદામાં પ્રાણ પ્રતિષ્ઠા હોય, એમાં આહવાન વિસર્જન હોય કે જયારે પૂજન કરવાનું હોય ત્યારે મૂર્તિમાં આહવાન કરે, પણ જયારે પૂજનનો ને ક્રમ થઈ જાય એટલે ગચ્છ દેવ યથાસુખમ વિસર્જન કરી દે, મૂર્તિમાંથી દેવતા વહી જાય. એવું પુષ્ટિ માર્ગમાં નથી. આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં પણ ભાવ પ્રતિષ્ઠા. મહાપ્રભુજીના ભાવથી પુષ્ટાવવામાં આવે ને ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવે. તો પુસ્તક મેં એવું સાંભળ્યું, વિચિત્ર મને લાગ્યું, પણ સાંભળ્યું કોઈના મુખે
કે સખડી પહોંચાતી ના હોય તો ઠાકોરજીને કન્વર્ટ ટુ અનસખડી ને કન્વર્ટ ટુ મિશ્રી ભોગ. મારા વાલા, આ કોઈ પ્રોડક્ટ કે કઈ વસ્તુ થોડી છે કે તમે કન્વર્ટ કરી દો. આ તો ભાવ પ્રતિષ્ઠા છે. તો ભાવ પ્રતિષ્ઠા એકવાર થઈ ગઈ, એ થઈ ગઈ, પછી પાછો પૂછાવાનો કોઈ ક્રમ હોતો નથી. નવા ઘરે પધરાવો સારો દિવસ જોઈને, તો એ નવો પાટોત્સવ તમારે એ દિવસનો માનવાનો. એક ઘરમાંથી બીજા ઘરમાં મેરેજ થાય તો પહેલા બ્રહ્મસમન લીધા હોય તો પણ ફરીથી માળાજી બદલવા, એવો કોઈ ક્રમ નથી. આ આપણે બધે આ બધું ઘર ઘર ચાલુ કર્યું છે. હું તો સમજુ છું કે આપણે બધા એક જ ઘરના છીએ, મહાપ્રભુજીના ઘરમાં આપણે બેઠા છીએ. પછી હવે આ ઘર ને ઓલું ઘર ને એ જે ઘર ગોખલાની રમત છે એ આપણે ચાલુ કરી છે. તો આઈ ડોન્ટ થિંક બ્રહ્મ સંબંધી છે તો એને કઈ પછી નવું કઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. મને યુટ્યુબ માં ભી પૂછવામાં આવે છે અને આમાં ભી પૂછવામાં આવે છે પુસ્તકો વિશે. તો મારા વાલા, મેં લાસ્ટ ટાઈમ ભી કહ્યું હતું અને આજે એવું હોય તો હું આમાં ચેટ બોક્સમાં મૂકી દઉં છું. pustisudha.in મારા વાલા, આમાં આપને મૂળ પુસ્તકો બધા પ્રાપ્ત થઈ જશે. વાર્તા સાહિત્ય કયો, શિક્ષાપત્ર કયો, 16 ગ્રંથો કયો, એ બધા આપને પીડીએફ સ્વરૂપે પ્રાપ્ત થશે. તો આપ એમાંથી ડાઉનલોડ કરી શકશો. યુટ્યુબ માં બી હું મૂકી દઉં છું, pustisudha.in. In earlier examples, if we offer Sakdi and the other Vaishnava only as Dudgar Agya, how should that seva during કંઠીધાર? મેં કહ્યું ને, ગોકુલનાથજીની વાત કરી, પછી કદાચ કંઠીધારી બી હોય. હું તો દૂધગરની આજ્ઞા વાળો નથી કેતો. ગોકુલનાથજી તો ત્યાં સુધી આજ્ઞા કરે કે સાવ ઇમરજન્સીમાં ખાલી કંઠી વાળો હોય ને, નામ દીક્ષા વાળો, તો એના પાસે કરાવી. સાવ કોઈ અવૈષ્ણવ પાસે કરાવવા કરતા એક વૈષ્ણવ તો છે, કંઠી વાળો તો છે, એની પાસે કરાવી. એ ભી ના મળે તો અવૈષ્ણવ પાસે તો ક્યારેય સેવા ન કરાવી. તો તમારે આ જે પટવસ્ત્ર ની આજ્ઞા છે એ છેલ્લામાં છેલ્લો રસ્તો આપે દીધો છે. મારે સ્વરૂપ નથી બિરાજતું, ચિત્રજી છે પુષ્ટાવા. હા, પુષ્ટાવી શકાય. હું કામ ના પુષ્ટાવે? આનંદની વાત એ છે કે ઇવન યુટ્યુબમાં અને ઝૂમમાં પણ હવે મારે સત્સંગ સેતુ પરિવાર એટલો રેડી થઈ ગયો છે કે લગભગ 40% ક્વેશ્ચન્સ ના તો સ્ટુડન્ટ્સ જ જવાબ આપી દે છે. તો બહુ આનંદની હોય જોઈને. મને ખુબ આનંદ થયો કે ચાલો, ક્લાસની વસ્તુ બધા યાદ રાખે છે, અડી અડીને છૂટા નથી કરતા, બધાને યાદ રહે છે. જો સેવા વિશે તો આપણને કોઈને જ્ઞાન નથી. ધીમે ધીમે કરતા કરતા આપણે શીખીએ છીએ.
અને ચર્ચાનો જ્યાં સુધી સવાલ છે તો જૂનું ગીત યાદ આવે છે કે કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. હમણાં નવી ચર્ચા કદાચ તમારા ધ્યાનમાં આવી હોય કે ના આવી હોય, આપણા સત્સંગ સેતુનો બહુ પુરજોર વિરોધ થાય છે. તો એ તો સમાજ છે, એ તો થવાનું જ છે બધું. હવે પાછું ઓનલાઈન સત્સંગનો વિરોધ કરવા વાળાઓને આવું તો ઓનલાઈન જ પડે છે. વિધિની વક્રતા ઈ છે કે ઓનલાઈન નો વિરોધ કરે છે, એ પાછો આવું તો ઓનલાઈન જ પડે છે. તો એવું છે મારા વાલા. તો એ તો સમાજ છે, એ તો ચર્ચાઓ ને વિવાદો તો થાય રાખવાના છે. એમાં બહુ ધ્યાન ના દેવું. कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना. छोड़ो बेकार की बातों को, कहीं बीत ना जाए. આપણે આનંદ કરીએ. આ જે આધિદૈવિક જીવન આચાર્ય ચરણે આપણને આપ્યું છે, ભગવત સેવા, ભગવત નામ લઈને આનંદ કરી, આ બધું તો હાલે રાખવા. સખડી ભોગ આરોગતા હોય તેના પ્રભુ દૂધગર આરોગતા હોય. પ્રભુ સખડી કે દૂધગર વાળા નથી હોતા, ઓલરેડી દઈ દીધું છે. પ્રભુ સાથે બિરાજી શકે છે. આપણે એ ક્રમમાં નથી જઈ શકતા. તો મારા વાલા, બનતું મેં કોશિશ કરી કે જેટલા યુટ્યુબમાં પણ એ વાત આવી, ઠાકોરજી કેવલ વલ્લભકુલની દ્રષ્ટિથી પુષ્ટિ થાય. જો ભાવના હોય તો એ પછી પુષ્ટ પ્રમાણે જ વર્તન કરવું પડે, એ પુષ્ટ જ સમજવાના. પછી એમાં ઓલી છટકબારી તમે કરો કે દ્રષ્ટિ વાળામાં તો હાલે, હજી પુષ્ટાવેલા નથી, તો એ આપડી નાલાયકી છે. એ એટલે દ્રષ્ટિનો પ્રકાર કોઈ આપણે ત્યાં ક્યાંય બી વાર્તામાં, ચરિત્રમાં ક્યાંય મળતો નથી. પ્રસંગ દ્રષ્ટિનો મહાત્મ્યનો છે કે મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી અને મથુરાની બજારમાં બધા સ્વરૂપો આપની પાછળ ચાલવા લાગ્યા. એ ઉત્તમ ભાવના છે મારા વાલા. જેમ મેં કહ્યું ને કે આપણે પુષ્ટિ માર્ગીઓ કૃપાનો દુરુપયોગ કરવામાં પીએચડી કરેલા છીએ, તો એટલા માટે એ જે ઉત્તમ ભાવના છે એનો દુરુપયોગ આજે આપણે આવી રીતે કરવા માંડ્યા કે પછી છટકબારીની રીતે દ્રષ્ટિ વાળા ઠાકોરજી એમ આપણે કહીએ. પણ એવો કોઈ પ્રકાર સંપ્રદાયમાં નથી. આપણે ત્યાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર છે, પુષ્ટાવાનો પ્રકાર શ્રી ગુસાઈજી, શ્રી હરિરાય ચરણ દ્વારા આપવામાં આવેલો છે. જેના પ્રમાણે અમે ઠાકોરજી પુષ્ટાવીએ છીએ. અમે કોઈ અમારા ઘરની વિધિ વિધાનથી નથી કરતા, પણ જે આચાર્યોએ જે વિધિ બતાવી છે, જે પાઠ પુરુષોક્તના, પૂતના કવચના આદિ ક્રમ બતાવ્યો છે, એ ક્રમથી ઠાકોરજી પુષ્ટાવવામાં આવે છે. એટલે દ્રષ્ટિનો પ્રકાર, ફરીથી કહું છું, ખાલી મન મનાવવાની વાત છે. દ્રષ્ટિ જેવો કોઈ પ્રકાર આપણે ત્યાં છે નહીં. પુષ્ટાવાનો પ્રકાર ઠાકોરજીને છે. તો આજ માટે આટલું રાખશું. અને હું સમજુ છું કે લગભગ પ્રોટોકોલ ક્રમ આપણે લગભગ બધું લઈ લીધું છે. નેક્સ્ટ થી કઈક નવો વિષય આપને ગ્રુપમાં ખ્યાલ આવી જશે, ચાલુ કરશું. પણ છતાં બી હજી કઈ રહી જતું હોય તો નેક્સ્ટ ક્લાસમાં માટે એટલી હું છૂટ આપીશ કે પ્રોટોકોલના કોઈ બી ક્વેશ્ચન હજી રહી જતા હોય તો આપ ભલે નવો વિષય ચાલુ કરીએ, પણ એ પેલા ક્લાસમાં આપ એ પ્રશ્નો પૂછી શકશો. તો કઈ ભી તમારે રહી ગયું હોય, મગજમાં કઈ આવે તો લખી રાખજો, જેથી નેક્સ્ટ ક્લાસમાં આપ એ બધું પૂછી શકો મારા વાલા. તો આજ માટે આટલું રાખશો. આશ્રયનું પદ ગાન કરીએ અને આજના ક્રમને વિરામ આપો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચટાબીન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે. साधन और नहीं या कली में, आंसू होत निवेश. सूर का कैद विदय अंधेरो,
बिना मोल को चेरो भरोसो द्रढ़ई न चरण केरो द्रढ़ई न चरण केरो भरोसो द्रढ़ई न चरण केरो। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय। श्री गुसाई जी परम दयाल की जय।